પાટણમાં રહેતા એક દંપતીની સંતાન હોવાથી તેમને સાંતલપુરના કોરડા ગામે ડિગ્રી વગર ઘરમાં હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરે 1,20,000 રૂપિયામાં બાળક વેચાતું આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરતા આ બાળક પાલનપુર તાલુકાના મોટા ગામે ત્યજી દેવાયેલા અને અત્યારે પાલનપુરના શિશુ ગૃહમાં આશ્રય લઈ રહ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેથી પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। પાટણમાં રહેતા અને મેડિકલમાં નોકરી કરતા નીરવ કુમાર સુનિલ મોદીની સંતાન હોય અને એક દિવસ પાટણની નિષ્કો હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા વ્યક્તિનો સંપર્ક કરી કોરડાના નકલી ડોક્ટર સુરેશ પાંચાજી ઠાકોર પાસે 1.20 લાખમાં બાળક વેચાતું લીધું હતું। ત્યારબાદ બાળકના માથામાં પાણી ભરાતા દંપતીએ બાળકને પાછું આપતા નકલી ડોક્ટરે આ બાળક હવે કોઈ ન લઈ જાય તેવું જણાવી થરાદ બાજુ અનાથ આશ્રમમાં મૂકવા જવું પડશે, ત્યાં રૂપિયા આપવા પડશે તેમ કહી નકલી ડોક્ટર સુરેશ ઠાકોર બાળકને લઈ જતા રહ્યા હતા। બાદમાં દંપતીએ આ બાળકના આપેલા પૈસાની ઉઘરાણી કરતા રૂપિયા 30,000 આપ્યા હતા। બાકીના રૂપિયા ન આપતા આ અંગે નીરવ કુમાર સુનિલ કુમાર મોદીએ કોરડાના નકલી ડોક્ટર સુરેશ પાંચાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે આ કેસમાં એક બાદ બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। આશરે 1 મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે। બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર એને પરત 30,000 રૂપિયા આપે છે। તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે, જેમાં તપાસમાં બહાર આવ્યું હતું કે આ બાળક પાલનપુર તાલુકાના મોટા ગામ નજીક ત્યજી દેવામાં આવ્યું હતું અને ગામ લોકોએ તે સમયે આ બાળકને શિશુ ગૃહમાં સોંપવામાં આવ્યું હતું, જેથી શિશુ ગૃહ દ્વારા બાળકનું ઓપરેશન કરાવી સારવાર કરાવ્યા બાદ શિશુ ગૃહમાં આશ્રય લઈ રહ્યું છે। ખરેખર આ બાળક જ છે કે બીજું તે તપાસ બાદ જાણવા મળશે।